અને હર્ષોલ ચોકડી. તો હવે અહીંયાથી વધે આગળ. તો ભાઈ જુઓ, અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું. આ રીતે પાઇપ ભર્યા છે અને આ ખાલી કરવા જવાનું છે આપણે મોડાસાથી આગળ મેઘરજ. પછી તો ભાઈ જુઓ, અહીંયા ખાલી કરવાનું. તો અહીંયા પહોંચી આવ્યા. અહીંયા આગળ આપણે ખાલી કરવાની ગાડી. તો માણસો આવે. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે સવારના 10 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે. તો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ, પાઇપો ભરવા. અને સાણંદથી પાઇપો ભરીને જવાનું છે મેઘરજ, જે મોડાસાની આગળ આવ્યું ત્યાં. તો આપણે કાલે ગાડી ભરીને આવ્યા હતા વલસાડથી, એ હજી ખાલી કરવા જવાનું છે. એ ખાલી કરવા જતાં પહેલાં આપણે અહીંયાથી ડીઝલ ટાંકો ફૂલ કરાવી લઈએ. તો જઈએ પહેલાં પેટ્રોલ પંપે, જોઈએ ડીઝલ ટાંકી ફૂલ કરાવીને કેટલા લીટર ડીઝલ આવે છે આ તે. તો ચલો ભાગીએ હવે પહેલાં પંપે, ડીઝલ પુરાવીને જશું ગાડી ખાલી કરવા માટે. જુઓ, અહીંયા આઈસર આપણું ખાલી કરવા આવી ગયા અને અહીંયા ખાલી કરવાનું પણ ચાલુ કરી દીધું. જોઈ લો, અડધું તો ઉતારી દીધું. હવે ખાલી થઈ જાય એટલે અહીંયાથી ભાગીએ આપણે ડીઝલ પુરાવા. અને ડીઝલ પુરાવીને પછી નીકળીએ સાણંદ. તો ભાઈ જુઓ, આપણે સાણંદ કારખાને આવી ગયા ડીઝલ પુરાવીને નીકળ્યા તારના. અને અહીંયા આપણું આઈસર ભરાઈ જશે હવે. જોવા આ જાય આપણી ગાડી ભરવા માટે. જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે. તો ભાઈ જુઓ, અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું. આ રીતે પાઇપ ભર્યા છે અને આ ખાલી કરવા જવાનું છે આપણે મોડાસાથી આગળ મેઘરજ. હજી બિલ આવ્યા નથી. બિલ આવે એટલે અહીંયાથી નીકળીએ. જોઈએ હવે કેટલા ટાઈમમાં બિલ આવે છે. તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે છે આપણે દિવસ બીજો અને કાલે તમે જોયું એ રીતે આપણે સાણંદથી આઈસર ભરીને અહીંયા પંપે લાવીને રાખી દીધું હતું વસલાલી પાર્કિંગમાં. અને અત્યારે આપણે ગાડી ખાલી કરવા જવાનું છે મેઘરજ, મોડાસાથી આગળ. તો જુઓ, અત્યારે આપણે પાર્કિંગમાંથી લગાવી દીધી ગાડી પંપ ઉપર અને અહીંયા ટાંકો ફૂલ કરાવવાનો છે. તો જુઓ, હવે પંપ ચાલુ થઈ ગયો. હવે ડીઝલ ટાંકો ફૂલ કરાવી દઈએ પછી અહીંયાથી વધીએ આગળ. તો મિત્રો જુઓ, સવારની સંધ્યા ખીલે છે અને ટાઈમ મોર્નિંગ થઈ ગઈ અને આપણે નીકળી ગયા ગાડી ખાલી કરવા જવા માટે. મેઘરજનો માલ છે આપણે મોડાસાથી આગળ મેઘરજ. એક મોડાસાથી 30-40 કિલોમીટર જેવું થાય છે મેઘરજ. તો અત્યારે આપણે અસલાલીથી ડીઝલ ટાંકી ફૂલ કરાવી અને નીકળી આવ્યા. અને જોઈ શકો છો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ અસલાલી સર્કલ. તો આ રિંગ રોડ આવી ગયો અને અહીંયાથી આપણે લઈ લેવાની છે સર્કલ ટપી અને રાઈટ સાઈડ, એટલે સીધો આપણે રિંગ રોડ આવી જાય. તો રિંગ રોડ ઉપર આપણે કન્ટિન્યુ ચાલ્યા જશું. અને મિત્રો આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. જો આ આવી ગયો અમારો અમદાવાદનો રિંગ રોડ, જોઈ શકો છો. આ સર્કલથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ. તો અહીંયાથી રાઈટ લઈ લઈએ. આ રસ્તો સીધો જતો રહ્યો અમદાવાદ સિટીમાં નારોલ બાજુ. આપણે નારોલ નથી જવાનું. હવે આપણે લઈ લઈએ આ બાજુ અને રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ. મિત્રો જુઓ, આપણે રિંગ રોડથી કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચવા આવ્યા ચિલોડા સર્કલ. જોઈ શકો છો આગળ છે ચિલોડા સર્કલ. અને મિત્રો આપણે પાછળથી મળવાનું હોય ડેગામ સર્કલથી, પણ ત્યાં આગળ કેનાલ ઉપર ઇન્ડોલો મારેલી છે એટલે રસ્તો બંધ કર્યો છે. એના હિસાબે આપણે ચિલોડા સર્કલથી નાના ચિલોડા જવાનું અને ત્યાંથી પછી ડેગામ બાજુ વળવાનું અને ત્યાંથી આપણે હર્ષોલવાળો રોડ પકડવાનો છે. તો જુઓ, અત્યારે આ ચિલોડા સર્કલ પહોંચી ગયા. આ લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો નરોડા એરપોર્ટ બાજુ. તો અહીંયાથી આપણે સર્કલ ફેરવી અને રાઈટ લઈ લઈએ એટલે આવી જાય હિંમતનગર વાળો હાઈવે. આ સીધો જતો રહ્યો ગાંધીનગર કોબા સર્કલ. ખાડા તો દુનિયાભરના પડ્યા છે બધે, હદ વગરના ખાડા છે. તો અહીંયાથી ચાલે જઈએ હવે.
તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા મોટા ચિલોડા સર્કલ અને અહીંયાથી પણ આ રસ્તો જાય ગાંધીનગર અને આપણે પેલો રસ્તો બંધ હતો ડેકામ વાળો એટલે મોટા ચિલોડા આવવું પડ્યું અને જો આ રસ્તો જતો રહ્યો હિંમતનગર અને આપણે અહીંયાથી લઈ લીધી આ બાજુ અને હવે આ રસ્તે ચાલે જઈશું સીધા ડેકામ થાય રખ્યાલ થાય અને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો હવે પહેલાં ક્યાંક મસ્ત ચા પી લઈએ પહેલાં પછી ચા પાણી પીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. હર્ષોલ ચોકડી ચા પાણીનો હોલ્ડ કરી દીધો. બુલડોઝર ચાની વાલીનું નામ. તો ચા પી લઈએ હવે પછી વધીએ આગળ. તો ભાઈ જુઓ આપણે ચા પાણી કરીને આવી ગયા અને અરે હર્ષોલ ચોકડી. તો હવે અહીંયાથી વધીએ આગળ. તો મિત્રો જુઓ આપણે હર્ષોલ ચોકડી ક્રોસ કરી લીધી અને આ બાજુ દરેક જગ્યાએ અત્યારે મિત્રો ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યા છે. ગુજરાતમાં નહીં પણ ઓલ ઇન્ડિયાની અંદર. અને આવા રસ્તાના કામ ચાલુ હોય, ડાયવર્ઝન આપ્યા હોય ને ખાડા અને એના હિસાબે દરેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જોઈ શકો છો આવો રસ્તો છે, આવા રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. રસ્તો ચેક કરો. હર્ષોલ આગળ વ્યૂ બતાવું તમને. અને અહીંયા મારા ખાસ એવા મિત્ર છે, મારે મળવાનું છે એમને. જ્યોતિષી છે, હમણાં એમને કંઈક ઓપરેશન કરાવ્યું હતું એના હિસાબે કંઈક આરામ ઉપર છે ઘરે. એટલે ક્યારેક મળશે તો 100% મને એટલે ખાતરી છે. મારી ગાડી આ બાજુ અવારનવાર આવે જ છે એટલે ગમે ત્યારે મળીશું. અને તમને પણ ગાડી જોઈ જાઓ ક્યાંય તો મને બૂમ મારજો. હું ગાડી ઊભી રાખે, તમે વિડીયો જુઓ છો તો ગાડી તો ઓળખી જ જશો. એટલે એમ લાગે તો બૂમ મારજો. હું ગમે ત્યારે ભેગા તો 100% કરશું આપણે. તો જો અત્યારે આ હર્ષોલ ક્રોસ કરીએ છીએ. હર્ષોલ ભાઈ ચેક કરો. હર્ષોલ સવારનો નજારો હર્ષોલનો કંઈક આ રીતે આવે છે. અને ટાઈમો વાગ્યા છે 8:30. જોઈ શકો છો આ છે માય ગુજરાત હર્ષોલ. જોઈ લો એક નંબર વ્યૂ છે. હર્ષોલ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ભાઈ જુઓ અહીંયા ખાલી કરવાનું તો અહીંયા પહોંચી આવ્યા. અહીંયા આગળ આપણે ખાલી કરવાની ગાડી. તો હવે માણસો આવે છે પછી જોઈએ લગાવીએ એટલે ખાલી કરવાનું ચાલુ કરાવીએ. તો ભાઈ જુઓ અહીંયા ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું અને અહીંયા બેગ બોક્સ બધું અહીંયા ઉતારી દીધું. જોઈ શકો છો આ રીતે. અને બીજો માલ અહીંયા આગળ ખાલી થાય છે. આ બાજુ જે 20 ફૂટવાળા લાંબા પાઇપ છે એ અહીંયા ચાલુ છે ખાલી કરવાના. જુઓ ગાડી 50% તો ખાલી થઈ જાય. પાઇપ પણ લાંબા પાઇપ છે 20 ફૂટના. 10નો બંચ આવે. આમાં ખાલી કરવામાં બહુ ટાઈમ નહીં લાગે. જો ખાલી કરવાનું પણ ચાલુ જ છે. ફટાફટ કરાવી દઈએ ખાલી. જો 10 પાઇપ હંગાત જાય એકમાં. એક બંચમાં 10 પાઇપ આવે એટલે 10 પાઇપ હંગાત જાય. અને પાછળ બધા પહાડી એરિયા આવી ગયો. બધા પહાડ ને એવું જ છે. જો પહાડી એરિયા. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. ખાલી કરીને વધીએ આગળ. તો ભાઈ જુઓ આઈસર તો અહીંયા આપણું ખાલી થઈ ગયું
જોઈ શકો છો આટલો માલ રહ્યો દેખાય એટલા પાઇપ છે એટલે એટલા તો હવે એક હંગાતે જ ઉપાડી લેશે એટલે આપણું વાઇસર ખાલી જોઈ લો અહીંયા ઉતાર્યો માલ આ રીતે રાજુભાઈ લાગ્યા છે ઉતારવા અને મિત્રો આપણે હારું આ નકુચા તૂટી ગયા ડાલાના જોઈ શકો છો બે તૂટી ગયા એક આ આવી રહ્યું છે એક આની ઉપર ખાલી આધાર છે એટલે આના હિસાબે ડાલું બેન્ડ થઈ ગયું છે તો અહીંયાથી જઈને પેલા ડાલાનું વેલ્ડિંગ કામ કરાવવું પડશે ગમે ત્યાં કાલે ગમે ત્યાં ગાડી લોડિંગમાં લાગે એ પહેલાં વેલ્ડિંગ કામ કરાવી લઈશું અને વેલ્ડિંગ કામ કરાવી ડાલું ઓકે કરી પછી જ ભરવા જશું જોઈ શકો છો આ તૂટી ગયું એટલે આ ન ચાલે જોખમવાળું ડાલું થઈ ગયું અત્યારે તો ચાલશે ટેમ્પરરી આ તૂટી ગયું એટલે આનો વાંધો નહીં આવે પણ અહીંયા હુક આવી જશે ડાલું બંધ કરીને એટલે આ ડાલું આની ઉપર આવી જાય એટલે કોઈ ટેન્શન નહીં અને જો અહીંયા આપણું વાઇસર થઈ ગયું ખાલી જોઈ શકો છો તો હવે અહીંયાથી ડાલું મારી સહી બાઈ લઈ નીકળીએ સહી સિક્કા લઈ લઈએ પછી ભાગીએ અહીંયાથી અને મિત્રો આપણે જે રિટર્ન અમદાવાદ જઈએ એ રિટર્નની ટ્રીપ જર્ની તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો મળીએ બીજા એક નવા વિડીયોમાં રિટર્નની ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલડીમાં